બાળકો કેમ છો? મજામાં ને? બાળકો, હવે આપણે આજે હિન્દી રિવિઝન કરીશું. આપણે હિન્દી પાઠ્યપુસ્તકમાં નથી પુનરાવર્તન 2 સુધીનો કોર્સ આપણે પૂર્ણ થઈ ગયો. હવે આપણે રિવિઝન બુક બનાવી હતી, ખ્યાલ છે બધાને? તે રિવિઝન બુકમાં આજે આપણે હિન્દીનું રિવિઝન કરીશું. તો ચાલો મારી સાથે રિવિઝન બુક કાઢો. પેન્સિલ, ઇરેઝર, શાર્પનર બધું આપણી સાથે હોવું જોઈએ. હવે જુઓ બાળકો, આપણો આ હાસ્યો છે, એમાં લખવાનું હિન્દી રિવિઝન. શું લખવાનું? હિન્દી રિવિઝન સેમેસ્ટર 2. શું લખવાનું? સેમેસ્ટર 2. તારીખ લખવાની એકડે બગડે 12/3/21. પછી આપણે એક લીટી છોડવાની અને લખવાનું પ્રશ્ન 1. તો કઈ રીતે પૂછાશે પ્રશ્ન 1? તો કે ક થી જ્ઞ મૂળાક્ષર પૂર્ણ કરો. ક થી જ્ઞ સુધીના ખૂટતા મૂળાક્ષર પૂછાશે. એટલે આપણે ક થી જ્ઞ સુધીનો આખો કક્કો આપને લખતા આવડતો હોવો જોઈએ. એના ખૂટતા ગમે તે શબ્દો તમને મૂળાક્ષર પૂછવામાં આવે તો તે તમને આવડી જવા જોઈએ. તો ચાલો સૂચના લખો. ક થી જ્ઞ મૂળાક્ષર પૂર્ણ કરો. હવે જો મેં ક આપેલો છે તો આપણે એના પછી શું આવે? તો કે ખસે ખરગોશ. શું આવે? ખસે ખરગોશ. તમને બોલતા પણ આવડતું હોવું જોઈએ કે ખથી શું થાય? તો કે ખરગોશ થાય. બરાબર છે? આપણે વર્ણમાલા શીખી ગયા, તેમાં આખો કક્કો આપણે શીખી ગયા છીએ. તો ચાલો આપણે ખ લખતા શીખીશું. જુઓ, પહેલાં તો આવી રીતે આમ ર જેવું કરી ઊભો લીટો, પછી આમ અને ઉપર આડી લીટી. ખસે ખરગોશ. ખ પછી શું આવે બાળકો? ગ. ગસે શું થાય બાળકો? ગમલા. શું થાય? ગમલા. ગસે ગમલા. પછી ગ પછી શું આવે? ઘ. ઘસે શું થાય બાળકો? જો આમાં મીંડું આવશે નહીં. ઘસે ઘર. ઘસે ઘર. ચસે ચરખા. ચસે ચરખા. તો પહેલી લાઈનમાં કસે કમલ, ખસે ખરગોશ, ગસે ગમલા, ગધા બધું થાય. બરાબર? ગન્ના. ગન્ના એટલે શેરડી. ઘસે ઘર, ચસે ચરખા. હવે ચ પછી શું આવે બાળકો? છ. છસે શું થાય બાળકો? છત્રી. શું થાય? છસે છત્રી. શું થાય? છસે છત્રી. શું થાય? છસે છત્રી. પછી શું આવશે? તો કે જશે જહાજ. જશે જહાજ. હવે આપણે લખતા તો આવડી ગયો છે એટલે શીખવાડવો પડે નહીં. એની આપણે પ્રેક્ટિસ કરવાની, લખવાની કે જ કેમ લખાય, ગ કેમ લખાય, ઘ કેમ લખાય, ચ કેમ લખાય, એની આપણે ઘરે પ્રેક્ટિસ કરવાની. બરાબર છે? હવે જશે જહાજ પછી શું આવશે? જશે ઝરણા. શું આવશે? જશે ઝરણા. શું આવશે? જશે ઝરણા. જશે ઝરણા. પછી ટસે ટમટમ. ટસે ટમટમ. ટમટમ એટલે શું થાય બાળકો? ઘોડાગાડી. પછી ઠ. ઠસે ઠઠેરા. યાદ રાખવાનું, ભૂલવાનું નહીં કે ઠસે ઠઠેરા થાય, ટસે ટમટમ થાય, જશે ઝરણા થાય, જશે જહાજ થાય, છસે છત્રી થાય, ગસે ગધા થાય. બરાબર છે? હવે ઠસે ઠઠેરા.
પછીની લાઈન ડ. ડસે ડમરું. શું થાય બાળકો? ડમરું. ડસે ડમરું. ડસે ડમરું. પછી ઢસે ઢોલ. શું થાય? ઢસે ઢોલ. ઢસે ઢોલ. હણસે ફેણ. આ યુવાકાર કરવાનો ને ઊભો લીટો કરવાનો. હણસે ફેણ. હણસે ફેણ. પછી થશે. શું થાય બાળકો? થશે થન. એમાં ઊભા લીટા ઉપર જ લીટી આવશે. થશે થન. થન એટલે શું થાય? થન એટલે શું થાય? ચાલો કોને ખબર છે? આચળ થાય. શું થાય? આચળ. પછી થ પછી શું આવે બાળકો? દ. દસે દરવાજા. દસે શું થાય બાળકો? દરવાજા. પછી ધસે ધજા. ધસે ધજા. પછી નસે નગાડા. પસે પતંગ. પસે પતંગ. પછી પ પછી શું આવે બાળકો? ફ. ફરશે ફરશે ફરસા. ફરસા એટલે કુહાડી. પછી બસે બતક. બતક કોને બોલવાનું? બતક ગુજરાતીમાં થાય અને હિન્દીમાં બતખ. બરાબર છે. પછી ભસે ભગત. શું થાય બાળકો? ભસે ભગત. નીચે સુધી ભને લઈ આવવાનો છે. જો અહીંથી લેવાનું, પછી આમ વચ્ચે આવી રીતે આમ અને ઊભો લીટો અને ભમાં ખાલી ઉપરની લીટીમાં જ લીટો આવશે. ભસે ભગત. મસે મટર મગર બંને થાય. બરાબર છે. પછી મ પછી શું આવશે બાળકો? ય. આમ ચકલીનો ચ કરીને એવી રીતે કરવાનો, પણ મીંડું આવે નહીં. યસે યતિ. પછી રસે સીધો કરવાનો રો. બરાબર છે. રસે રથ. પછી આવશે લ. લ આવશે. શું આવશે? લ. લસે લહસુન. લસે શું થાય બાળકો? લહસુન. લટ્ટુ લડ્ડુ. પછી વસે વકીલ. પછી વ પછી સસે સરબત. સ ખાલી ઉપર જ લીટી આવશે. સસે સરબત. પછી શશે ષટકોણ. શું થાય બાળકો? ષટકોણ. પછી આવશે સસે સર્કસ. જો બહુ ગમે ને તમને? સસે સર્કસ. પછી હસે હથેલી. પછી ક્ષત્રિયનો શ. ક્ષત્રિયનો શ. પછી જ્ઞસે જ્ઞાની. શું થાય બાળકો? જ્ઞશે જ્ઞાની. જ્ઞશે જ્ઞાની. બરાબર છે. અને ત્રસે તરાજુ. શું થાય? ત્રસે તરાજુ. ત્રિશુલ. બરાબર છે. ત્રિશુલ થાય. ત્રસે શું થાય બાળકો? ત્રિશુલ. બરાબર છે. તો ચાલો આપણે આ ક થી જ્ઞ મૂળાક્ષર પૂર્ણ કરવાના છે અને પાકું કરી લેવાનું. ક થી જ્ઞ સુધીનો આપણે મૂળાક્ષર છે, કક્કો છે હિન્દીનો, તે પાકો કરી લેવાનો. ગમે ત્યાંથી તમને ખૂટતો અક્ષર પૂછવામાં આવે તો તમને આવડી જાવો જોઈએ. તો ચાલો પાછો આપણે એને ફરીથી રિપીટ કરી લઈએ. કશે કમલ. ખસે ખરગોશ. ગસે ગમલા.
ઘસે ઘર, ચસે ચરખા. પછી 2 લીટી છોડવાની બાળકો. કેટલી લીટી છોડવાની? 2. છસે છત્રી, જસે જહાજ, જસે ઝરણા, ટસે ટમટમ, ઠસે ઠઠેરા, ડસે ડમરું, ઢસે ઢોલ, હણસે ફેણ, તસે તલવાર, થસે થન. પછી પાછી 2 લીટી છોડવાની. 1 લીટી લખાઈ જાય એટલે 2 લીટી છોડવાની છે. દસે દરવાજા, પછી ધસે ધજા, નસે નગાડા, પશે પતંગ, ફશે ફરસા, બસે બતક, ભસે ભગત, મસે મગર, યશે યતિ, રસે રથ. 2 લીટી છોડી લસે લડ્ડુ, લડ્ડુ એટલે ભમરડો, લડ્ડુ એટલે લાડો, લસે લકડી, બધું થાય બરાબર છે. વસે વકીલ, શશે શરબત, શશે ષટકોણ, શશે સર્કસ, હસે હથેલી, શશે ક્ષત્રિય, જ્ઞશે જ્ઞાની અને ત્રશે ત્રિશુલ થાય. તરાજુ કેનું થાય બાળકો? આ ત રહ્યો ને તલવારનો ત, એનું તરાજુ થાય. અને આ ત્ર છે ને એનો શું થાય? ત્રિશુલ. શું થાય? ત્રિશુલ. ત્રસે ત્રિશુલ. બરાબર છે. તો બાળકો તમારે ક થી જ્ઞ મૂળાક્ષર પૂર્ણ કરવાના છે તમારી રિવિઝન નોટબુકમાં. અને આની તમારે આ રીતે ઘરે પ્રેક્ટિસ પણ કરવાની છે. આખો કક્કો પહેલાં આપણે મોઢે લખી નખાય, પછી અમુક અક્ષર ખૂટતા લખી નખાય. બરાબર છે. તો આ રીતે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ બાળકો.